ગુજરાતમાં ચોમાસું બેઠું અને 18 દિવસ થઈ ગયા છે અને સિઝનનો 36% વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજી પણ મેઘરાજા એક ધારા મંડાણા છે। આજે ફરી મેઘરાજાએ કચ્છ સૌરાષ્ટ્રમાં જોર વધાર્યું અને ગણતરીના જ કલાકોમાં ખાબકેલા ભારે વરસાદે અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું। નથી રોકાયો મેઘો, નથી રોકાયો વરસાદ। 18 દિવસમાં ખાબક્યો સિઝનનો 36% વરસાદ। કચ્છ સૌરાષ્ટ્રમાં ફરી જામ્યો વરસાદી માહોલ। આ ચોમાસુ સિઝનમાં મેઘરાજાએ પેટર્ન બદલી છે। અનરાધાર વરસી રહેલા મેઘરાજા રેકોર્ડ બનાવવાના મૂડમાં છે। રાજ્યમાં 16 જૂનથી ચોમાસું બેઠું છે, એટલે 18 દિવસમાં રાજ્યમાં સરેરાશ 12 ઇંચ વરસાદ પડ્યો છે। ટકાવારીમાં જોઈએ તો અત્યાર સુધીમાં સિઝનનો 36% વરસાદ પડ્યો છે। જો કે હજી મેઘરાજા રોકાયા નથી। મેઘરાજાની સવારી આજે સવારે સૌરાષ્ટ્રમાં તો સાંજે કચ્છમાં ચડી આવી હતી। રણ પ્રદેશ ગણાતા કચ્છમાં મેઘરાજાએ આવતાની સાથે જ રેલમછેલ કરી નાખી। મહત્વનું છે કે અત્યાર સુધીમાં કચ્છમાં સૌથી ઓછો વરસાદ ખાબક્યો હતો, પણ આજે તેની સરભરા કરતા મેઘરાજાએ કચ્છમાં ધડબડાટી બોલાવતા નખત્રાણામાં 12 મેઘ ખાંગા થતા ઉખેડા જાડાઈ પંથક પાણી પાણી થયું છે। રોડ રસ્તા પર વહેતી નદીઓ પ્રલય માફક ભાસી રહી છે। રોડ રસ્તા પર ડરામણો ધસમસતો પ્રવાહ વહેતા વાહન વ્યવહાર થંભી ગયો છે। નખત્રાણા જળબંબાકાર બનવાની સાથે સ્થાનિક નદીઓમાં ભયંકર પૂર આવ્યો હતો। કચ્છના નખત્રાણા સાથે અબડાસા પંથકમાં પણ મેઘો તૂટી પડ્યો હતો। અનરાધાર વરસાદથી અબડાસાના રોડ રસ્તા પાણી પાણી થયા હતા। અબડાસાના ગઢવાડા, નાની વમોટી, અર્જુનપર, મોથલા, બાલાપર, રાયધંજર તેમજ બીટામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। કચ્છની સાથે ઉત્તર ગુજરાતમાં પણ બપોર બાદ તોફાની વરસાદ જોવા મળ્યો હતો। મહેસાણા શહેરમાં ખાબકેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થઈ ગયા। શહેરનો રાધનપુર સર્કલથી ગોપીનાળાનો માર્ગ બેટમાં ફેરવાયો હતો। રોડ રસ્તા પર કમરસમાં પાણી ભરાતા વાહનો પણ ડૂબી ગયા હતા અને બંધ પડેલા વાહનોને લોકો ધક્કા મારતા નજરે પડ્યા। સાંજના સમયે એકાએક તૂટી પડેલા વરસાદથી વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। મહેસાણા શહેરનું ગોપીનાળું ફરી એકવાર સ્વિમિંગમાં ફેરવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। પ્રી મોન્સૂન પ્લાન ખાડે ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે કે અત્યારે હાલમાં ગોપીનાળું જે છે તે ભરાઈ ચૂક્યું છે। હજુ તો વરસાદની શરૂઆત જ કેટલા વર્ષોથી આજે ભરાય છે? 2 વર્ષથી ભરાય છે પાણી બેન। 2 વર્ષથી પાણી ભરાય બેન। શું કરો? હજુ તો વરસાદની શરૂઆત છે। વરસાદની શરૂઆત છે તો પાણી ભરાતું નથી બેન। આ પાણી ગમે ત્યાં ભરાઈ જાય પાણી બેન। તો આવા જવાવાળા લોકોને આવા જવાનું તકલીફ પડે છે હમણાં બેન। મહેસાણાના ખેરાલુમાં પણ 1 કલાક વરસેલા ધોધમાર વરસાદે શહેર પાણી પાણી કરી નાખ્યું। શહેરના નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા। ખેરાલુ શહેરની અંદર આજે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ જામ્યો છે કે જે આ ખોખરવાડા સંઘ વિસ્તાર છે તે હાલમાં ગરકાવ થઈ ગયો હોય તેવી હાલત જોવા મળી રહી છે। અંદાજે 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે। ખેરાલુ શહેરના નીચાણવાળા વિસ્તારો હોય, જે તમામ વિસ્તારો હોય, ખાડિયા વિસ્તાર હોય, જીબી રોડ હોય કે ખારીકુળીથી બસ સ્ટેન્ડ તરફનો રોડ હોય, તમામ રોડ ઉપર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહેસાણાની સાથે પાટણના પણ જુદા જુદા વિસ્તારમાં તોફાની મેઘો વરસ્યો હતો। પાટણ શહેર, હારીજ, સાંતલપુર, ચાણસ્મામાં બપોર બાદ મેઘાએ તોફાની બેટિંગ કરી હતી। પાટણ શહેરમાં ખાબકેલા ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો। શહેરના નવજીવન ચોકડી પાસે આવેલા ગરનાળામાં પાણીનો ભરાવો થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। પાટણના અંદર બપોર બાદ મતલબ કે 4 થી 5 વાગ્યા બાદ જે વરસાદ ખાબક્યો હતો અને સ્વાભાવિક રીતે 1 કલાક જેટલા ભારે વરસાદના અંદર જો સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો એક તરફ પાટણથી અન્ય શહેરોને જોડતા નેશનલ હાઈવે પાણીના અંદર ગરકાવ થઈ ગયા છે, તો બીજી બાજુ પાટણ શહેરના રકાબી વિસ્તાર ગણાતા જે આ ગરનાળા વિસ્તાર છે તે પણ પાણીના અંદર એટલો મોટો પ્રમાણમાં ગરકાવ થઈ ગયા છે કે એક જાતનો બાથ બની ગયો છે। પાટણ હારીજ હાઈવે પર ધોધમાર વરસાદ પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ હતી। પાટણ ચાણસ્મા હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી। સમી સાંજે જે રીતના પાટણ જિલ્લાના અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો જે રીતના એક બાજુ પાટણથી હારીજનો રોડ ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટીના કારણે પાણી ભરાઈ જવાથી અત્યારે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, તો બીજી તરફ આ પાટણથી ચાણસ્માનો રોડ છે, સ્વાભાવિક રીતે જે પાટણથી ચાણસ્માનો રોડ છે ત્યાં આગળ પણ પાણી પુષ્કળ પ્રમાણમાં ભરી જવા પામ્યું છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો દૂર સુધી જે પણ વાહનો આવતા હોય છે તેમના ટાયરો ક્યાંક ને ક્યાંક પાણીના અંદર ગરકાવ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે। હજુ તો મોડી રાત સુધી અને આવનારા સમયમાં પણ ભારે વરસાદ આવે તેવી પરિસ્થિતિ છે। તો
પાટણથી અન્ય શહેરોની જે રીતના વાત કરવામાં આવે, એક બાજુ હારીજ તો તેમાં ચાણસ્માની વાત કરવામાં આવે તો તમામ પ્રકારના જો અત્યારે ભારે વરસાદ આવે તો એકબીજા સાથેની કનેક્ટિવિટી પણ તૂટી જાય અથવા તો થોડા સમય માટે બંધ કરવામાં આવે, કારણ કે રસ્તાઓ ભરી જાય તેવી શક્યતાઓ અત્યારે નકારી શકાય નહીં. તો સ્વાભાવિક રીતે અત્યારે જે પાટણના અંદર સાંજ બાદ જે રીતના વરસાદ ધોધમાર ખાબક્યો છે તેને લઈને ઘણી જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. મહેસાણા અને પાટણમાં વરસાદ મુશ્કેલી બન્યો તો બનાસકાંઠામાં પૂર. વિસ્તારમાં પડી રહેલા અવિરત વરસાદ અને ઉપરવાસના પાણીથી ધાનેરાની રેલ નદી 2017 બાદ ફરી તોફાને ચડી છે. રેલ નદીમાં સતત પાણીનો ધસમસતો પ્રવાહ વધી રહ્યો છે. રેલ નદી બે કાંઠે થતા સ્થાનિકોની ચિંતા વધી છે. બીજી બાજુ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં 2 દિવસ પહેલા પડેલા વરસાદના પાણી હજી ઓસર્યા નથી. પાલનપુર અમદાવાદ હાઈવે પાસેનો રહેણાંક વિસ્તાર હજી જળબંબાકાર ભાસી રહ્યો છે. અને હજી સુધી બી પાણી એ જ ભરેલું છે. પાણી આવવાનું મુખ્ય કારણ એ જ હતું કે ગઠમણ પાટિયા પાસે બંસી ડાબા અને કન્યાણ ડાબા પાસે જે ગટર છે એ ગટરનું પાણી અહીંયા જીસીબીના કારણે ડાયવર્ઝન કર્યું, જેના કારણે પાણી અમારી સોસાયટીમાં બેટમાં ફેરવાની. પાણી હાલે 8-10 ફૂટ પાણી ભરેલું છે અને જો તંત્ર દ્વારા જો હજી તો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો અનાજને મચ્છર થઈ અને મોટો રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે. અમારા ઘરમાં ગટરના પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે સોસાયટીના તમામ રહીશોને આ બહુ હાલાકી ભોગવવી પડી છે. હું તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સોસાયટીમાં પાણીનો રસ્તો કરો. હવે વાત સૌરાષ્ટ્રની, જ્યાં મેઘરાજાની સવારીએ સવારથી લઈને બપોર સુધી ધડબડાટી બોલાવી હતી. દ્વારકાના જામકલ્યાણપુરમાં બારે મેઘ ખાંગા થતા દૂધી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. દૂધી નદી બે કાંઠે થતા રાવલથી ડાંગરવડ જવાનો રસ્તો બંધ થયો હતો. ગીર સોમનાથના સૂત્રાપાડા, વેરાવળમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણી થયા હતા. અમરેલી લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા. લાઠીના શેખ પીપરિયા, હરસુરપુર, દેવાળિયા પાણી થઈ ગયું. મેઘરાજાએ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ દસ્તક દીધી હતી. અનરાધાર વરસાદથી જસદણ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો. આમ સૌરાષ્ટ્રમાં સવારે તો કચ્છમાં સાંજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. તોફાની મેઘો હાલ જ્યાં વરસે ત્યાં જળબંબાકાર કરી નાખે છે, જે જોતા લાગી રહ્યું છે કે આ ચોમાસુ સિઝનમાં મેઘરાજા ભૂક્કા કાઢી નાખશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને એને આપણે માનભેર મેઘરાજા કહ્યો અને લાડમાં મેહુલિયો. પણ આ જ હેત વરસાવતો વરસાદ જ્યારે માપ વગર વરસે ને ત્યારે વરસાદ શ્રાપ સમાન આપણને લાગતો હોય છે. એ વરદાન નહીં, શ્રાપ બની જાય છે. જ્યાં રાહ જોવાતી હતી ત્યાં હવે વિરામ લે એવી યાચનાઓ કરાઈ રહી છે. ખેડૂતોની મહેનત, આશાઓ બધું જ આ વરસાદ વહાવી ગયો. બરબાદ પાક અને ધોવાઈ ગયેલા ખેતરો ખેડૂતોને રડાવી રહ્યા છે. કોહવાયા પાક, ધોવાયા ખેતરો, ઝૂંટવાયો મોઢે આવેલો કોળિયો. આ ખેતરો નહીં, બરબાદીની તસવીરો છે. વરસાદની વાટ તો દરેક ખેડૂત ચાતક નજરે જોતો હોય છે અને જ્યારે વરસાદ વરસે ત્યારે એને હરખાતા હૈયે વધાવે છે. પણ આજ મેહુલિયો જ્યારે બેફામ બની જાય ત્યારે પાકની સાથે ખેડૂતોની આશા, મહેનત પણ પાણીમાં વહી જાય છે, ધોવાઈ જાય છે. અને કંઈક આવું જ થયું છે ગુજરાતના કેટલાક ગામડાઓમાં. આ નિરાશા જુઓ, લાચાર ખેડૂતોના હાથમાં ધોવાઈ ગયેલો પાક નહીં, એની ધોવાઈ ગયેલી મહેનત છે. જય જવાન જય કિસાન. આ મગફળી અમારે 10-15 દિવસથી વરસાદ હેરાન કરે છે. અમને લેવા દેતા નથી. અમારે ખેતરમાં બધો પાક ખાટલા ઉપર અમે નભતા હતા અને અમારે એના ઉપર બધું ચાલતું હતું. પણ આ વરસાદ અમને ખૂબ હેરાન કરે છે. પણ અમારે હવે એના ઉપર શું કરીએ, શું ના કરવું, અમારે છોકરોને કેવી રીતે નભાવવા, શું કરવું, કોકને વ્યવહાર કેવી રીતે સાચવવા, કેવી રીતે બધા વ્યવહાર ચલાવવા, એ અમારે કોઈ ખબર પડતી નથી. અને આ 1.5 લાખનો અમારે નુકસાન છે. 50-60 હજારનો ખર્ચો કરેલો છે. અમારે અને સાર પણ નહીં લઈ અને અમે એના ઉપર કીધું સાર આવશે એટલે આપણે કોઈ સાર લાવવાની કોઈ જરૂર નહીં. તો હવે અમારા મગફળી જુઓ, અમારે વરસાદ આ રાતે આવ્યો છે ખૂબ. તો હવે એના ઉપર શું કરીએ, શું ના કરીએ. કોઈ સરકાર કોઈ લાભ આવતો હોય તો વિનંતી છે કે રમેશભાઈ ડાયાજી માળી, રાણપુર, ઉગમણાવાસ આ મગફળીનું પાક જોઈ લો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસથી વરસેલા ભારે વરસાદે ખેડૂતોની મહેનત ધોઈ નાખી. વરસાદ રોકાય તો ખેતરમાંથી પાક લઈએ એની રાહ જોઈને ખેડૂતો બેઠા છે, પણ વરસાદ છે કે રોકાતો જ નથી. અવિરત વરસાદના કારણે ડીસા તાલુકાના રાણપુર, ઢુવા, ધરપડા અને વાસણાની સાથે કંઈ કેટલાય ગામોમાં મગફળીના પાક બરબાદ થઈ ગયા છે. જાણે વરસાદ વરદાનની જગ્યાએ શ્રાપ બનીને વરસ્યો હોય એમ વરસાદે પહેલા બાજરીના પાકને બરબાદ કર્યો અને હવે
મગફળીનો વારો લીધો. ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન છે. મગફળી હજુ હજારો વીઘામાં ઊભી છે. બાજરી પણ અમુકને ઊભી છે, અમુકને વાઢેલી પડી છે. બાજરીનો પાક તો 100% નિષ્ફળ છે. મગફળી 50% નિષ્ફળ થઈ ગઈ છે. હજુ વરસાદ આવ ચાલુ રહેશે તો તમામ મગફળી બગડી જશે. જિલ્લાના ખેડૂતો અને અમારા ડીસાના ખાસ ખેડૂતોને એમ કે કરોડો રૂપિયાનું નુકસાન છે જ. અને આશા રાખું છું કે સરકાર રમેશ ખેડૂતો સાથે છે જ અને આમાં સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને સહાય આપે એવી આશા રાખું. અને ઢોરોને ઘાસ ખવડાવવા પણ રહ્યું નથી. મગફળી બહુ મૂંઘી લાવી હતી અને હવે પણ ઘાસ ખવડાવવા માટે રહ્યું નથી. બહુ બગડી ગયું છે. ડીસા જેવી જ હાલત ભાભરની પણ છે. સુથાર નેસડી ગામના 150 ખેડૂતોએ 250થી વધુ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આખા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. મગફળી કાઢવાનો વેત આવતો નથી અને પાક કહોવાઈ જતા જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. છેલ્લા 10 દિવસથી ઝરમર વરસતા વરસાદમાં આજે સુતાનેસડી ગામમાં લગભગ 200થી 250 હેક્ટરમાં મગફળીનો પાક જે તૈયાર હતો ખેડૂતના મોઢે આવેલ કોળીઓ કહેવાય કે છીનવાઈ ગયો. અત્યારે ખેડૂતોને ઝરમર છેલ્લા 10 દિવસથી વરસાદ ચાલુ છે. તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન છે. અત્યારે બજારની અંદર 1300-1400નો ભાવ આવી રહ્યો છે. વરસાદને કારણે મગફળી બગડી છે. વરસાદ પડવાને કારણે મગફળી કાળી થઈ ગઈ છે અને દાણા પણ બગડવા માંડ્યા છે અને મગફળીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. બનાસકાંઠાના ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને પત્ર લખી ધાનેરા, દાંતીવાડા, ડીસા, પાલનપુરમાં નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી છે. બનાસકાંઠાના પાડોશી જિલ્લાઓ એ સાબરકાંઠા હોય કે કચ્છ, અહીંયા પણ કેટલાક ગામડાઓમાં ખેડૂતોને ભારે વરસાદે પાયમાલ કરી દીધા છે. બનાસકાંઠામાં છેલ્લા 15 દિવસથી વરસી રહેલા વરસાદે ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગર વિસ્તારમાં ખેડૂતોને બરબાદ કરી નાખ્યા. ઈડર અને વડાલીમાં 8 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યો અને મગફળી કપાસના પાકનો સોથ વળી ગયો. બીજી બાજુ ટપક સિંચાઈની ડ્રીપ પણ પાણીમાં તણાઈ ગઈ. ખેડબ્રહ્માના ધારાસભ્ય આ નુકસાની પામેલા ખેડૂતોને મળ્યા અને સહાય માટે સરકારમાં રજૂઆત કરશે એવી હૈયાધારણા આપી. આ સાલ એવું થયું કે પહેલા તબક્કા એવો વરસાદ આવ્યો જબરજસ્ત કે જે સાબરકાંઠામાં અને એમાં વડાલી ઈડરના વિભાગમાં કે એક રાતમાં 10થી 12 ઇંચ વરસાદ પડી ગયો અને એના કારણે ખેતરો ધોવાયા. જે પાળા ધોવાઈ ગયા, ખેતરો કૂવાનું નુકસાન થયું. જે ખેડૂતો ઉગાડવાની તૈયારીઓ કરતા હતા એમાં જે બિયારણ મૂક્યો હતો, કપાસ ગણો, શાકભાજી ગણો, એમાં પણ બધી હાલ ઉગી રહ્યા હતા અને એમાં હાલ તબક્કો વરસાદ ચાલુ રહ્યો છે. એના કારણે ખેતી બધી પીળી પડવા માંડી અને હાલ જવાની તૈયારી છે. ખેડબ્રહ્મા તાલુકામાં સરકારી ચોપડે લગભગ 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે. પણ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે ઘણા ગામોમાં 15થી 17 ઇંચ કે 18થી 20 ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળ્યો છે. એ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં પરમ દિવસે જ રોધરા ગામની મુલાકાત લીધી હતી. ત્યાં સરકારી રસ્તાઓ ધોવાઈ ગયા છે, લોકોના ખેતરો ધોવાઈ ગયા છે, લોકોના ગાય ભેંસ તણાઈ ગયા છે. ગુજરાત વિધાનસભામાં મારી બેઠક છે એ દિવસે હું મુખ્યમંત્રીને રૂબરૂ પણ મળવાનો છું અને આ ખાસ કરીને ખેડબ્રહ્મા તાલુકામાં જે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે એની રજૂઆત હું રૂબરૂ મળીને કરીશ. જે કચ્છ પહેલા વરસાદ માટે તરસતું, ત્યાં હવે મેહુલિયો થળભળાટી બોલાવે છે અને પાછળ નુકસાની છોડી જાય છે. ભુજ તાલુકાના કાળકાઈ સીમ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. 3 દિવસ પહેલા પડેલા 10થી 12 ઇંચ વરસાદના કારણે ખેતરો ધોવાઈ ગયા. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે ખેતરમાં ઉભેલા ખારેકના ઝાડ તણાઈ ગયા. વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવેલ પાણીનો બંધ પણ તૂટી ગયો અને આસપાસના બધા જ ખેતરોનું ધોવાણ થઈ ગયું. એટલું જ નહીં, ખેતરમાં 2 થી 3 ફૂટ ઊંડા ખાડા પડી ગયા. એમાં ધોવાણ બહુ થઈ ગયો. 10 થી 12 ઇંચ વરસાદ આવી ગયો છે. એમાં દિવાલો પડી ગઈ, આંબા પડી ગયા, ખારકુનું બહુ નુકસાન છે અને જમીને 2-3 ફૂટ ધોવાણી છે. એવી અત્યારે 5-6 દિવસ કે 10 દિવસ અંદર જઈએ ગયા એવું નથી. ખેડૂતોને તો મોટે પાયે નુકસાન છે. પાણીના બંધ તૂટી ગયા છે, દિવાલો બધી તૂટી ગઈ છે અને અત્યારે કંઈ ખેતી થાય એમ જ નથી. લેવલ કરતાં અમને 2 મહિના ઓછામાં ઓછા લાગે પછી ખેતી થાય એમ છે. અને પાક તો અત્યારે ખારકું ધોવાણ થઈ ગયું છે, આંબા બધા ધોવાણ થઈ ગયા છે. અમારી ભૂતળી હતી ધોવાણ થઈને નીકળી ગઈ છે બારે. હવે અત્યારે તો જમીનમાં ભરાય એમ નથી. અતિ સર્વત્ર વર્જતે એમ કોઈ પણ અતિ બરબાદી નોતરે છે, વિનાશ નોતરે છે અને પરિણામે આવરે મેહુલિયા કહેતા ખેડૂતો બસ કર બાપલિયા કહેવા મજબૂર બન્યા છે.
બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.